પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માર્ક 16 અને તેની 15મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, તેમણે તેઓને કહ્યું, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. આમીન. આ પ્રભુનું વચન છે. માર્ક 16 અને તેની 15મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે, શા માટે સુવાર્તાને પૃથ્વીના છેડા સુધી લઈ જવી જોઈએ. શા માટે સુવાર્તાને જગતના અંત સુધી, પૃથ્વીના છેડા સુધી આપણે એને પહોંચાડવી જોઈએ, એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી મનન કરવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 28 અને 19મી કલમમાં કહે છે, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને એ જ પ્રમાણે માર્ક 16 અને 15 પણ કહે છે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. અને લુક 24 અને 47 કહે છે, યરૂશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ કરાવવા જોઈએ. આ બધી બાબતો એ આ સુવાર્તાઓમાં નોંધેલી છે. શા માટે ઈશ્વર એ સુવાર્તાને પૃથ્વીના છેડા સુધી, અંત સુધી એ પહોંચે એવી ઈચ્છા રાખે છે. શા માટે સુવાર્તાને સમગ્ર સૃષ્ટિમાં, જગતમાં એ પહોંચાડવી જોઈએ. 3 બાબતો આજે આપણે એના સંદર્ભમાં જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત, અને એ ત્રણે બાબતો આપણને જૂના કરારમાંથી જોવા મળે છે. યશાયા 49મો અધ્યાય 6ઠી કલમ કહે છે, તું યાકૂબના કુળોને ઊભા કરવા માટે તથા યરૂશાલેમમાંના નાશમાંથી બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય. માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તેને પ્રકાશરૂપ ઠરાવીશ. આ વચન યશાયા 49મો અધ્યાય 6ઠી કલમ છે. યરૂશાલેમમાં એ જે બચેલાઓને પાછા લાવવાને માટે મારો સેવક એ થાય, એ થોડું કહેવાય, પણ પૃથ્વીના છેડા સુધી એ તારણ પહોંચાડવા માટે વિદેશીઓમાં એ તારણ પહોંચાડવાને માટે હું તેને પ્રકાશરૂપ ઠરાવીશ. ખાલી ઇઝરાયલ પૂરતું નહીં, પણ તે બિન યહૂદીઓ માટે, વિદેશીઓ માટે પણ એ તારણ થાય. માટે ઈશ્વર ઈચ્છે છે કે સુવાર્તા એ જગતના છેડા સુધી જાય. અને પ્રેરિત પાઉલ આ કલમનો ઉપયોગ પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 47મી કલમમાં આ જ કલમનો ઉપયોગ કરતા કહે છે, અને વિદેશીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું અને અનંત જીવનને માટે જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો. એ તારણ ફક્ત યહૂદીઓ પૂરતું, ઇઝરાયલ પૂરતું નહીં, પણ એ તારણ એ વિદેશીઓમાં પણ જાય, એ લોકોને પણ પ્રાપ્ત થાય. માટે એ સુવાર્તાને આપણે પૃથ્વીના છેડા સુધી લઈ જવાની છે, પહોંચાડવાની છે. બીજું કારણ આપણને મળે છે ગીતશાસ્ત્ર તેના 72મા અધ્યાયની 8મી કલમમાં. કલમ આ પ્રમાણે કહે છે, વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. અહીંયા એ ઈશ્વરના, એ ખ્રિસ્તના રાજ વિશેની માહિતી લખેલી છે. ખ્રિસ્ત એ રાજ કરશે, મસીહ એ રાજ કરશે અને પાપ અને મરણને એ દૂર કરશે. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ કરશે ત્યારે પાપ અને મરણ કોઈ પણ રીતે આપણી ઉપર સત્તા, અધિકાર એ રાખી શકશે નહીં, એ દમાવશે નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપ અને મરણને દૂર કરશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ રાજ કરશે. એ બાબત આપણને અહીંયા જોવા મળે છે. અને વિશ્વ, સમગ્ર જગત, સૃષ્ટિ એ ન્યાયપણા અને શાંતિથી એ ભરાઈ જશે. અને ખ્રિસ્તનો અધિકાર એ પૃથ્વીના છેડા સુધી, પૃથ્વી, સમગ્ર સૃષ્ટિ સુધી એ ખ્રિસ્તનો અધિકાર રહેશે, જેમાં ન્યાયપણું અને શાંતિ એ ત્યાં હશે. અને માથી 28મા અધ્યાયની 18મી કલમમાં કહે છે, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. દરેક સત્તા, દરેક અધિકાર એ ખ્રિસ્તને અપાયેલો છે, એ ખ્રિસ્તની પાસે છે, આકાશ અને સમગ્ર પૃથ્વી પર. માટે એ સુવાર્તાને આપણે જગતના છેડા સુધી લઈ જવાની છે કે સમગ્ર વિશ્વ એ ખ્રિસ્તના રાજ દ્વારા, એમની સત્તા, એમના અધિકાર દ્વારા એ ન્યાયપણા અને શાંતિનો એ અનુભવ કરે, એનાથી એ ભરાય. માટે આપણે સુવાર્તાને
પૃથ્વીના છેડા સુધી, જગતના અંત સુધી, સમગ્ર સૃષ્ટિમાં એને પહોંચાડવાની છે. ત્રીજું અને છેલ્લું કારણ એ ગીતશાસ્ત્ર 22 અને 27માં મળે છે. કલમ આ પ્રમાણે કહે છે, પૃથ્વીની સર્વ સીમાના લોકો યહોવાને સંભાળીને તેમની તરફ ફરશે અને વિદેશીઓના સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે. આ કલમ આપણને જણાવે છે કે સમગ્ર વિશ્વ સૃષ્ટિ એ ખ્રિસ્ત તરફ ફરશે અને એ ખ્રિસ્તને એ નમન કરશે, એ ખ્રિસ્તના અધિકારને એ આધીન થશે, એ નમન કરશે. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આખું વિશ્વ, સમગ્ર જગત એ ઈસુ ખ્રિસ્ત તરફ ફરશે, એ ખ્રિસ્ત તરફ ફરશે અને ખ્રિસ્તની પાસે આવીને, તેમની આગળ આવીને તેમને નમન કરશે, એમને સોંપાઈ જશે, એમને આધીન થશે. માટે આપણે એ સુવાર્તાને જગતના છેડા સુધી, પૃથ્વીના છેડા સુધી એ આપણે પહોંચાડવાની છે, એને લઈ જવાની છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ.